આપણે નવમઃ પાઠઃ સુક્તયઃ સુવચનોમાં સુક્તયઃ 5 થી 8નો ભાવાર્થ તથા સમજૂતી જોઈશું. 5. સત્યમેવ જયતે. ભાવાર્થ: સત્યનો જ વિજય થાય છે. સમજૂતી: આ સુવાક્ય મુંડકોપનિષદના એક મંત્રનો અંશ છે. આપણા ભારત દેશનો મુદ્રાલેખ પણ સત્યમેવ જયતે જ છે. સત્યના માર્ગે ચાલનારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પણ છેવટે તેનો જ વિજય થાય છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પર અનેક સંકટો આવ્યા હતા, છતાં તેઓ સત્યના માર્ગે ચાલીને બધા સંકટોને પાર કરી ગયા હતા. આથી હરિશ્ચંદ્ર રાજાનું નામ અમર થઈ ગયું. 6. અહિંસા પરમો ધર્મઃ. ભાવાર્થ: અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. સમજૂતી: મન, વચન અને કર્મથી કોઈને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવાય છે. અહિંસાને જ શ્રેષ્ઠ ધર્મ ગણવામાં આવ્યો છે. જગતના બધા જ ધર્મોએ હિંસાનો ત્યાગ કરવાનું કહ્યું છે. આ સૂક્તિમાં અહિંસાને જીવનમાં સ્થાન આપવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ પણ અહિંસાનો જ માર્ગ અપનાવ્યો હતો. 7. વિદ્યા વિનયેન શોભતે. ભાવાર્થ: વિદ્યા વિનય વડે શોભે છે. સમજૂતી: અહીં મનુષ્યએ પ્રાપ્ત કરેલી વિદ્યા શિસ્ત કે અનુશાસન વડે જ શોભે છે તે વાત સમજાવવામાં આવેલી છે. સર્વશાસ્ત્રોને જાણનાર જ્ઞાની વ્યક્તિમાં પણ જો વિનય કે શિસ્ત ન હોય તો તેણે પ્રાપ્ત કરેલું જ્ઞાન નકામું છે. જીવનમાં વિનય કે શિસ્ત ન હોય તો આપણે મેળવેલી વિદ્યાનો કશો અર્થ નથી. માટે વિનય કે શિસ્ત ઉચ્ચ જીવન માટે ખૂબ જ જરૂરી છે. 8. ઉત્સવપ્રિયાઃ ખલુ જનાઃ. ભાવાર્થ: મનુષ્યો ખરેખર ઉત્સવપ્રિય હોય છે. સમજૂતી: અહીં સંસ્કૃત સાહિત્યના કવિ કાલિદાસનું સુપ્રસિદ્ધ વાક્ય મનુષ્યો ખરેખર ઉત્સવપ્રિય હોય છે આપવામાં આવ્યું છે. કાલિદાસના આ કથન મુજબ મનુષ્ય જીવનમાં દુઃખ વિશેષ પ્રમાણમાં અને સુખ બહુ જ અલ્પ માત્રામાં છે. આથી જ આપણને સુખ માટે આનંદની ઝંખના હોય છે. તેથી આપણે વિવિધ ઉત્સવો, પર્વો, તહેવારો વગેરે ઉજવીને આપણા જીવનને આનંદમય બનાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. આગળના તાસ પર જાઓ.